નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ વઢિયા સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ પાટણ અને બનાસકાંઠા લોકસભાની બંને સીટો 5 લાખથી વધુની જીતનો દાવો કર્યો છે. સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ વઢિયા સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ પાટણ અને બનાસકાંઠાના બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીમાં ભવ્ય વિજય થશે અને પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના રેવેન ચૌધરીનો ભવ્ય વિજય થશે. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ વઢિયા સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ જણાવ્યું હતું કે સાધુ સમાજ રામ ભક્ત હનુમાનના ઉપાસકો છે, ત્યારે હું ખાતરી આપું છું કે સાધુ સમાજ ભાજપની સાથે જ છે. તેમજ પાટણમાં ડાભી તેમજ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. પાટણ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડે જાહેર કર્યા છે, ત્યારે અમારા સમાજ વતીથી આખા ભારતના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સૌની વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સાથે સાથે બનાસકાંઠામાં બેન છે એમને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને જરૂર પડશે ત્યાં અમારો સમાજ ખડા પગે ઊભો રહેશે અને છીએ અને રહેશું. કારણ કે રામ ભગવાનની જે વાત આખા દુનિયામાં ચાલી રહી છે, વિશ્વની અંદર ચાલી રહી છે, એ રામ ભગવાનની અંદર પહેલાં જો કોઈ સમાજ ઊભો હોય તેમાં રામાનંદી સાથે સમાજ છે. એટલે આપણને રામાનંદી એ કહેવામાં આવે છે, એટલે રામ ભગવાનના સેવક. એટલે જ્યારે અમે રામ ભગવાનના સેવક હોય, માનનીય પ્રધાનમંત્રી અમિત શાહ આટલા મોટા કાર્ય કરી રહ્યા હોય, ત્યારે અમારી તો ખૂબ જ ફરજ થઈ પડે છે આ કામ કરવાની. અમારા કેન્દ્રના શીર્ષસ્વ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ, અમિત શાહ સાહેબ અને આપણા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા લોકલાડીલા એ પાટણના સાંસદ આદરણીય ભરતસિંહ સાહેબને જે રિપીટ કર્યા છે એ વતી એમનો અને હું આ રાધનપુર અને આખા પાટણ જિલ્લા વતી અને બનાસકાંઠામાં બેન શ્રી રેખાબેનને જે ટિકિટ આપી છે એ ખૂબ જ હું હર્ષની લાગણી અનુભવું છું. અને બંને સંસદ સભ્યોને 5 લાખથી વધારે મતે અમે બંને જિલ્લાના આગેવાનો એક સાથે મળીને જીતાડશું. કારણ કે 2024માં ફરી એ મોદી સાહેબની સરકાર બનવાની છે એ નિશ્ચિત છે અને ભાજપનો આખા ભારતમાં ભગવો લહેરાવાનો છે, જય જયકાર થવાનો છે. એ મોદી સાહેબ અને અમારા અહીંયા CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ આ સમયે હું આખી બનાસકાંઠા અને પાટણની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનો. બોલો ભારત માતા કી જય.